એક જંગલ હતું, એમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં એક વાંદરાભાઈ રહેતા હતા અને એક સસલાભાઈઓ રહેતા હતા. તો સસલાભાઈના પીઠ ઉપર ગુમડું થયું. હવે ગુમડું થયું તો એનો બહુ જ દુખાવો થતો હતો. તો વાંદરાભાઈને એમને વાત કરી કે વાંદરાભાઈ, મને પીઠ ઉપર કંઈક દવા લગાવી આપો ને એમ. તો વાંદરાભાઈ કહે છે કે હું તને એક શરત દવા લગાવી આપું, જો તું મને જામફળ ખવડાવે તો. તું ગમે ત્યાંથી જામફળ લઈ આવ. તો સસલાભાઈને તો બિચારાને બહુ દુખતું હતું, છતાં પણ એ તો જામફળ લેવા નીકળ્યા અને સામે એના મિત્ર મળ્યા. તો એના મિત્રએ વાત કરી કે શું છે, તો એને કીધું જામફળ આપું તો વાંદરાભાઈ મારી દવા કરશે. તો કહે છે લે મારી પાસે છે, તું લઈ જા અને દવા કરાવ. તો એના મિત્ર એને જામફળ આપે છે, એ વાંદરાભાઈને આપે છે. વાંદરાભાઈ જામફળ લઈ અને પછી એની દવા કરાવે છે. દવા કર્યા પછી સસલાભાઈ એકદમ સરસ થઈ જાય છે અને થોડા સમય પછી વાંદરાભાઈને પગે કાંટો વાગે છે. હવે પગે કાંટો વાગ્યો એટલે કાંટો નીકળતો નહોતો, બહુ મથ્યા પણ નીકળતો નહોતો. એટલામાં સસલાભાઈ ત્યાં આવે છે. સસલાભાઈને કહે છે સસલા, મારો કાંટો કાઢી આપને. તો એક વખત તો સસલાભાઈ કહે છે વાંદરાભાઈને કે તમે તો મને જામફળ વગર દવા તો ના કરી, પણ હું તમારા જેવો નથી, હું તો તમારો કાંટો કાઢી આપીશ. એવી જ રીતે ઘણા માણસો પણ એવા હોય છે. આ વાર્તા ઉપરથી એ શીખ આપવાની હોય છે કે ઘણા માણસો પણ એવા હોય છે કે કંઈક લીધા વગર આપણું કામ કરતા નથી.